નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળામાં. ધોરણ 6ની જે નવી સ્વ અધ્યયન પોથી આવી ચૂકી છે, આપણી ચેનલ ઉપર આ નવી સ્વ અધ્યયન પોથીના બધા જ વિષયના તમામ પાઠના વિડીયો પ્લસ પીડીએફ બંને મૂકવામાં આવે છે સંપૂર્ણ સોલ્યુશન સાથે, જેમની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને આપેલ છે. તો આજે આપણે આ વિડીયોમાં ધોરણ 6ની નવી સ્વ અધ્યયન પોથીના વિજ્ઞાન વિષયના ચાલો યાદ કરીએનું સંપૂર્ણ સોલ્યુશન આપણે અહીં જોઈશું. જે નવી સ્વ અધ્યયન પોથી આવેલી છે તેમનું પોસ્ટર પણ અહીં દર્શાવેલું છે, જે તમે અહીં જોઈ શકો છો. હવે આપણે ભાગ પ્રમાણે સ્વ અધ્યયન પોથી આવશે. આ આપણો પ્રથમ ભાગ છે, તેમાં દરેક વિષયમાં 1-2 ચેપ્ટર આવશે. તેવી જ રીતના બીજો ભાગ, ત્રીજો ભાગ અને ચોથો ભાગ પણ આવશે. તો આ સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને મળી જશે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, શરૂ કરીએ આપણે ધોરણ 6ની નવી સ્વ અધ્યયન પોથીના ભાગ નંબર 1ના વિજ્ઞાન વિષયના ચાલો યાદ કરીએનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોઈએ. તે પહેલાં જોઈએ ધોરણ 3થી 8ની જે નવી સ્વ અધ્યયન પોથી આવી છે 2024-25, જેમાં બધા જ ભાગના તમામ વિષયના સોલ્યુશનને તમે પીડીએફ અને બુક બંને મેળવી શકો છો. અહીં તમને કોન્ટેક્ટ નંબર આપેલો છે, જેમાં તમે કોન્ટેક્ટ કરીને તો જોઈએ. અહીં તમને સમજ આપેલી છે, જે સમજ તમારે ધ્યાનપૂર્વક વાંચવાની છે. પ્રવૃત્તિ નંબર 1, તમારી આસપાસ જોવા મળતા વિવિધ પશુ પક્ષીઓની યાદી બનાવો તથા નીચે આપેલા કોષ્ટક મુજબ વર્ગીકરણ કરો. જોઈએ, કાન દેખાતા હોય તો કે ગાય, ભેંસ, બકરી, ગધેડો અને કૂતરો. ત્યાર પછી કાન ન દેખાતા હોય પોપટ, કબૂતર, કાગડો, ચકલી અને કાબર. ચામડી પર વાળ હોય તો વાંદરો, બકરી, ઘેટું, ઘોડો અને ગધેડો. ચામડી પર વાળ ન હોય અને પીંછા હોય તો મોર, પોપટ, કાગડો, ચકલી અને કબૂતર. ત્યાર પછી દૂધ આપતા હોય તો ગાય, ભેંસ, બકરી અને ઊંટ. માથે શિંગડા હોય તો હરણ, બકરી, બળદ, ગાય અને ભેંસ. ચાલો, ત્યાર પછી અહીં તમને બીજી સમજ આપેલી છે, જે તમારે વાંચન કરી અને તેમની પ્રવૃત્તિ જોવાની જોઈએ. પ્રવૃત્તિ નંબર 1, નીચે આપેલા પ્રાણીઓના ચિત્રોનો અભ્યાસ કરો અને તે પ્રાણીઓની વિશેષતાઓ જણાવો. જોઈએ અહીં કીડી, તો કીડી કદમાં નાની હોય છે. કીડી સમૂહમાં રહે છે. કીડી લાલ અને કાળા રંગની હોય છે. ચાલો, ત્યાર પછી છે કૂતરો, તો કૂતરો પાલતુ પ્રાણી છે. તેનું કદ મધ્યમ હોય છે. તેની સૂંઘવાની શક્તિ તીવ્ર હોય છે. ત્યાર પછી છે વાઘ, તો વાઘ કદમાં મોટું હોય છે. તેના શરીર પર ચટ્ટાપટ્ટા હોય છે. તે જંગલમાં રહે છે અને તે માંસાહારી છે. ત્યાર પછી સાપ, તો સાપ પેટે સરકીને ચાલે છે. તે ઝેરી હોય છે અને તે દરમાં રહે છે. પ્રવૃત્તિ નંબર 2, નીચે આપેલા પ્રશ્નોના જવાબ ચર્ચા કરીને લખો. નંબર 1, કયા પ્રાણીઓના કાન નાના અને કયા પ્રાણીઓના કાન મોટા હોય છે? તો મોટા કાનવાળા પ્રાણી હાથી, ગાય અને ભેંસ. નાના કાનવાળા પ્રાણી સસલું, વાઘ અને હરણ. નંબર 2, કયા પ્રાણીઓ દૂરની વસ્તુ સરળતાથી જોઈ શકે છે? તો કે વાઘ, સિંહ, ચિત્તો અને હરણ. નંબર 3, કયા પ્રાણીઓની ગંધ પારખવાની શક્તિ તીવ્ર હોય? તો કૂતરો, વાઘ, બિલાડી અને સિંહ. અહીં તમને પ્રોજેક્ટ કાર્ય આપેલું છે, જે તમારે કરવાનું છે. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 3થી 8ની જે નવી સ્વ અધ્યયન પોથી આવી છે 2024-25, જેમાં બધા જ ભાગના તમામ વિષયના સોલ્યુશનની પીડીએફ અને બુક બંને મેળવી શકો છો. અને અહીં તમને કોન્ટેક્ટ નંબર આપેલો છે, જેમાં તમે કોન્ટેક્ટ કરીને મેળવી શકો છો. ચાલો, ત્યાર પછી તમને સમજ આપેલી છે અને તે પ્રમાણે અહીં પ્રવૃત્તિ છે. જોઈએ, નીચે આપેલી ખાદ્ય સામગ્રીની જાળવણીના ઉપાયો લખો. નંબર 1, જાળવણીના ઉપાયો, તો બોરિક એસિડનો પાવડર નાખીને, લીમડાના સૂકા પાન વડે. નંબર 2, ચોખા, તો બોરિક એસિડ પાવડર નાખીને. નંબર 3, અથાણું, તેલ ગરમ કરી ઠંડુ પાણી ઉમેરીને. નંબર 4, દાળ, તો દિવેલ નાખીને. નંબર 5, મરી મસાલા કાચના વાસણમાં રાખીને. નંબર 6, દૂધ ગરમ કરી ઠંડુ પાણી ફ્રીજમાં રાખીને. નંબર 7, બટાટા, ડુંગળી, તો ખુલ્લા વાતાવરણમાં ભેજરહિત જગ્યાએ રાખીને. નંબર 8, મરચાં, તો સૂકવીને. ત્યાર પછી પ્રવૃત્તિ 2 છે, ખાદ્ય સામગ્રીની જાળવણી માટે તમારા ઘરમાં કયા ઉપાયો કરવામાં આવે છે? નંબર 1, કઈ સામગ્રી લાંબા સમય સુધી ટકશે? પાણીના ઉપયોગથી બનાવેલી કે પાણીના ઉપયોગ વિના બનાવેલ? તો કે પાણીના ઉપયોગ વિના બનાવેલ.
નંબર 2, તમે ક્યારેય ઘરમાં ભરેલા અનાજ કે અથાણાને ફૂગ લાગી હોય તેવું સાંભળ્યું છે? આવું થવાનું કારણ શું હોઈ શકે? તો કે હા, હવામાનના ભેજના કારણે રાસાયણિક પ્રક્રિયા થાય છે, તેથી અનાજ કે અથાણાને ફૂગ લાગે છે. નંબર 3, લાંબા સમય સુધી સાચવી શકાય તેવી ખાદ્ય સામગ્રીના નામ જણાવો. અનાજ, કઠોળ, દાળ અને ચોખા. નંબર 4, ઝડપથી બગડી જતી ખાદ્ય સામગ્રીના નામ જણાવો. દૂધ, મીઠાઈ, ફળ, શાકભાજી. નંબર 5, અમુક ખોરાક ઝડપથી બગડી જાય છે જ્યારે અમુક ખોરાક લાંબા સમય સુધી સાચવી શકાય છે. આમ થવાનું કારણ જણાવો. તો કે વસ્તુના ગુણધર્મને લીધે રાસાયણિક પ્રક્રિયાઓની અસર ભાગ ભજવે છે. ત્યાર પછી પ્રવૃત્તિ 3 જોઈએ તો કે આપેલ કોષ્ટકમાં માગ્યા મુજબ વિગતો ભરો. એવી સામગ્રી જેને રાંધવામાં પાણીનો ઉપયોગ થતો હોય તો ભાત, દૂધીનું શાક, રીંગણાનું શાક, દાળ, સરગવાનું શાક અને ખીચડી વગેરે. એવી સામગ્રી જેને રાંધવામાં પાણીનો ઉપયોગ ન થતો હોય તો અથાણા, વસાણા, મુરબ્બો અને છુંદો વગેરે. પ્રવૃત્તિ નંબર 4, નીચે આપેલા ફકરાનું વાંચન કરી નીચે આપેલા પ્રશ્નોના જવાબ આપો. અહીં જો તળાવ જે પેરેગ્રાફ આપેલો છે જેનું તમારે ધ્યાનપૂર્વક વાંચન કરી અને પ્રશ્નોના જવાબ લખવાના છે. જોઈએ નંબર 1, આ ફકરામાં પાણીના કયા સ્ત્રોતની વાત કરવામાં આવી છે? તો તળાવ. નંબર 2, ગળસીસર તળાવ કેમ બનાવવામાં આવ્યું હશે? તો વરસાદી પાણીના સંગ્રહ માટે. નંબર 3, તમારા ગામની વાવ, તળાવ કે ગામ પાસેથી પસાર થતી નદીનું નામ લખો. શેત્રુંજય નદી. નંબર 4, તળાવ, સરોવરો કઈ રીતે ભરાતા હોય છે? તો કે વરસાદના પાણીથી અને ડેમના પાણીથી. ત્યાર પછી અહીં તમને બીજી સમજ આપેલી છે તે પરથી આપણે પ્રવૃત્તિ જોઈએ. પ્રવૃત્તિ નંબર 1, નીચેનું કોષ્ટક પૂર્ણ કરો અને પ્રાણીઓના ઉપયોગો લખો. જોઈએ ગાય તો કે દૂધ માટે અને છાણા મેળવવા માટે. નંબર 2, ઘેટાં ઊન લેવા માટે અને ખાતર મેળવવા માટે. નંબર 3, ઊંટ તો રણમાં સવારી માટે અને ભાર વહન માટે. નંબર 4, ઘોડો સવારી માટે, મુસાફરી માટે, વરઘોડામાં લગ્ન પ્રસંગમાં. પ્રવૃત્તિ નંબર 2, નીચે આપેલ બીજનું માગ્યા મુજબ વર્ગીકરણ કરો. તો 15 જેટલા બીજના નામની યાદી બનાવો અને તેમનું માગ્યા મુજબ વર્ગીકરણ કરો. તો જોઈએ ગોળ બીજ, ચપટા બીજ, લીસા બીજ અને ખરબચડા બીજ. ગોળ બીજ તો વટાણા, બોરના બીજ, આલુના બીજ અને પપૈયાના બીજ. ચપટા બીજ તો વાલ, તરબૂચના બીજ, ચીકુના બીજ અને સફરજનના બીજ. લીસા તો દિવેલા, મગ, ચીકુના બીજ, અળસીના અને રાજમા. ખરબચડા બીજ તો ચણા, બોરના બીજ, ચણા, કેરી અને જીરું. પ્રવૃત્તિ નંબર 3, નીચે આપેલા શબ્દોમાંથી બીજને ઉગવા માટે જરૂરી પરિબળોની ફરતે વર્તુળ કરો. તો હવા, ગરમી, ઠંડી, પાણી, વરસાદ, જમીન અને માટી. ત્યાર પછી આગળનો મહાવરો જોઈએ કે તમે જાણતા હોય તેવા હવા, પાણી અને પ્રાણીઓ દ્વારા ફેલાતા બીજના નામ લખો. તો હવા દ્વારા ફેલાતા બીજ આકડો, સીમડો, કણજી અને એરંડા. પાણી દ્વારા ફેલાતા બીજ તો તકમરિયા, સિંગોડા, નાળિયેર અને રજકો. પ્રાણીઓ દ્વારા ફેલાતા બીજ તો ગોખરું, ગાડરું, પાઇનસ, વડ અને જામફળ. ચાલો ત્યાર પછી આગળની તમને સમજ આપેલી છે તે પરથી પ્રવૃત્તિ જોઈએ. પ્રવૃત્તિ નંબર 1, તમે મુલાકાત લીધેલી સંસ્થાઓ સામે ખરાની નિશાની કરો અને તેના કાર્યો વિશે લખો. તો જોઈએ અહીં આપણે બેંકની મુલાકાત લીધેલી છે. તો ગ્રામ પંચાયત ગામમાં પાણી તથા સફાઈની સુવિધા કરે છે. ગામમાં વિવિધ તહેવારો ઉજવવા માટે સંચાલન કરે છે. ખેડૂતો માટે વિવિધ કામગીરી જેવી નોંધ, ઉતારા આપવા વગેરે આવક જાવકના દાખલા મેળવવા માટે. ત્યાર પછી પોલીસ સ્ટેશન, બેંક, પોસ્ટ ઓફિસ અને પ્રાથમિક શાળા. પોલીસ સ્ટેશન તો પોલીસ કાયદો અને વ્યવસ્થાની જાળવણી કરે છે, લોકોને રક્ષણ પૂરું પાડે છે, ગુનાહિત પ્રવૃત્તિઓ કરતા લોકોને પકડીને તેમને સજા આપવાનું કામ કરે છે. બેંક તો લોકોના નાણાકીય વ્યવહારો કરવામાં ઉપયોગી થાય છે, લોકોના રૂપિયા સાચવે છે, જરૂરિયાત પ્રમાણે લોકોને લોન આપવાનું કાર્ય કરે છે. પોસ્ટ ઓફિસ સંદેશા વ્યવહાર માટે ખૂબ જ ઉપયોગી થાય છે, લોકોના સંદેશા એક જગ્યાએથી બીજી જગ્યા સુધી પહોંચાડે છે, વસ્તુઓ પણ મોકલી શકાય છે, પૈસા પણ મોકલી શકાય છે. પ્રાથમિક શાળા
ગામના દરેક બાળકોને સારું શિક્ષણ મળી રહે તે માટે હંમેશા પ્રયત્ન કરે છે અને બાળકોમાં સંસ્કાર સિંચનનું કામ કરે છે. ચાલો ત્યાર પછી આપણે આગળ જોઈએ. અહીં તમને બીજી સમજ આપેલી છે. તેમની પ્રવૃત્તિ નંબર 1 જોઈએ. કેટલા બધા બીજ. તો વિદ્યાર્થી મિત્રો, તમે તમારી આસપાસ જોવા મળતા વિવિધ બીજ ભેગા કરો તથા નીચે આપેલા કોષ્ટકમાં તેની વિગતો ભરો. જોઈએ અહીં રાજમા, તો તે બદામી અને લાલ, તેમનો આકાર અને તેમની સપાટી લીસી. ત્યાર પછી મગ, તો લીલા રંગના, તેની સપાટી લીસી. કારેલું, તો તે લીલા રંગના અને તેની સપાટી ખરબચડી. ત્યાર પછી આગળનો મુહાવરો જોઈએ. નીચે કોષ્ટકની વિગતો જણાવો. નંબર 1, તમારી ટેવ, લક્ષણ કે આદત કોના જેવી છે એ બાબતે નીચેનું કોષ્ટક પૂર્ણ કરો. જોઈએ તમારું અંગ, ટેવ અને લક્ષણ, દેખાવ અને રંગ કોના જેવા અને જેવી, માતા કે પિતા. જોઈએ નંબર 1, વાળ તો કાળો, પિતા જેવા. નંબર 2, આંખ તો કીકી, કાળો રંગ, તે માતા અને પિતા બંને જેવા. ચામડીનો રંગ સફેદ, તો તે માતા જેવા. હાસ્ય, તો તે માતા જેવું. ચહેરો તે સુંદર, માતા અને પિતા બંને જેવું. ઊંચાઈ, તો તે મધ્યમ, પિતા જેવી. લખવાની શૈલી સારી, તે માતા એટલે પિતા જેવી. ત્યાર પછી નંબર 2 જોઈએ. વારસાગત રોગો કોને કહેવાય ચર્ચા કરો અને વારસાગત રોગો પર ખરાની નિશાની કરો. તો વારસાગત રોગ એટલે કે માતા પિતા કે વડીલો તરફથી જે રોગો સંતાનોમાં ઉતરી આવે છે તેને વારસાગત રોગો કહેવાય છે, જેમ કે ડાયાબિટીસ, બ્લડ પ્રેશર બંને. ત્યાર પછી છે બીજા રોગો વિશે જાણતા હોય અને તેના વિશે લખો, તો જેમ કે કોડ અને એડ્સ. ત્યાર પછી અહીં તમને પ્રોજેક્ટ કાર્ય આપેલું છે, જે તમારે પ્રોજેક્ટ કાર્ય તમારી જાતે કરવાનું છે અને અહીં તમને સમજ પણ આપેલી છે, જે સમજ અહીં તમારે વાંચન કરી અને તેમની પ્રવૃત્તિ વિશે લખવાની છે. પ્રવૃત્તિ નંબર 1, કે તમારા ઘરના વડીલો પાસેથી જાણીને લખો કે તેઓ નીચેની પ્રવૃત્તિઓ કરવા માટે શાનો ઉપયોગ કરતા હતા. તો નંબર 1, પ્રકાશ મેળવવા એટલે કે અંજવાળું કરવા, તો દીવો, ફાનસ અને મીણબત્તી. નંબર 2, રસોઈ બનાવવા, ચૂલો. નંબર 3, મુસાફરી માટે બળદગાડું, ઘોડાગાડી અને પગપાળા. ત્યાર પછી આગળનો મુહાવરો જોઈએ. તેમાં નંબર 1, તફાવત આપો. વર્તમાન સમયના મકાનનું બાંધકામ અને જૂના જમાનાના મકાનનું બાંધકામ. તો વર્તમાન સમયના મકાનનું બાંધકામ સિમેન્ટ, સ્ટીલ, રેતી, ઈંટ અને લોખંડના સળિયા. જૂના જમાનામાં તો લાકડા, પથ્થર, રેતી, લીપણ માટે છાણ અને માટી. ત્યાર પછી નંબર 2, નીચેના કોષ્ટકમાં પરંપરાગત ખેતી અને આધુનિક ખેતી સંદર્ભની વિગતો લખો. જોઈએ પ્રક્રિયા. પરંપરાગત ખેતી અને આધુનિક ખેતી. ખેડ તો બળદ અને હળ દ્વારા, ટ્રેક્ટર દ્વારા. વાવણી તો હળ અને કલ્ટિવેટર. ખાતર તો કુદરતી ખાતર, કુદરતી પ્લસ કૃત્રિમ ખાતર. સિંચાઈ પદ્ધતિ તો ધોળિયા પિયત, ટપક સિંચાઈ, ફુવારા અને પિયત. બિયારણ તો દેશી અને હાઇબ્રિડ. અનાજનો સંગ્રહ તો ટીપણા, ગોડાઉન અને સાયલો. ત્યાર પછી અહીં તમને પાછી સમજ આપેલી છે, જે તમારે વાંચન કરી અને નીચેની પ્રવૃત્તિ કરવાની છે. નંબર 1, પ્રવૃત્તિ નંબર, જે વસ્તુ તરે તેના પર ખરાની નિશાની કરો અને જે વસ્તુ ડૂબે તેના પર ખોટાની નિશાની કરો. તો પાણીમાં મૂકવાની વસ્તુઓ પથ્થર, લીંબુ, ખીલી, લાકડું, કાગળ અને પેન્સિલ. ત્યાર પછી જોઈએ પ્રયોગ કરતા પહેલા અને પ્રયોગ કર્યા પછીનું અવલોકન મેળવો અને જવાબ. તો પ્રયોગ પથ્થર તો તે ડૂબશે અને પછી પણ ડૂબશે. લીંબુ તો પહેલાં પણ ડૂબશે અને પછી પણ ડૂબશે. ખીલી પણ બંને વખતે ડૂબી જશે. લાકડું પહેલાં પણ તરશે અને પછી પણ તરશે. કાગળ પણ પહેલાં પણ તરશે અને પછી પણ તરશે. પેન્સિલ પહેલાં ડૂબી જશે અને પછી તરશે. પ્રવૃત્તિ નંબર 2, નીચેનું ચિત્ર જુઓ અને તેના આધારે પ્રશ્નોના જવાબ લખો. જોઈએ નંબર 1, આપેલા બંને ચિત્રોમાં કઈ બાબત સરખી જોવા મળે છે? તો કે આકારની દ્રષ્ટિએ સરખા છે. નંબર 2, આપેલા બંને ચિત્રો કઈ રીતે જુદા પડે છે? તો કદની દ્રષ્ટિએ અને દેખાવથી જુદા છે. મુહાવરો જોઈએ. તેમાં નંબર 1, ફૂંકના ઉપયોગથી વસ્તુને ગરમ કરવી કે ઠંડી કરવી તેના વિશેની યાદી બનાવો. તો વસ્તુને ગરમ કરવી, શિયાળામાં હાથ ગરમ કરવા, ઠંડા શરબતને ગરમ કરવો, આઈસ્ક્રીમ ઓગાળવો. વસ્તુને ઠંડી કરવી, તો
ગરમ ચાને ઠંડી કરવી, ગરમ દૂધ ઠંડુ કરવું અને ગરમ ખોરાક ઠંડો કરવો. નંબર 2, એક પાત્રમાં પાણી ભરી વારાફરતી વસ્તુઓ મૂકો. જે વસ્તુઓ પાણીમાં તરે તેની સામે લીલો રંગ અને જે વસ્તુ પાણીમાં ડૂબી જાય તેની સામે લાલ. તો પ્લાસ્ટિકનો દડો જે તરે છે એટલે લીલો, લીંબુ ડૂબી જાય એટલે લાલ, સાબુ તે ડૂબી જાય એટલે લાલ, બોટલનું ઢાંકણું જે તરે છે એટલે લીલો અને કાચનો ગ્લાસ જે ડૂબી જાય છે એટલે લાલ. ત્યાર પછી અહીં તમને ફરી સમજ આપેલી છે અને આગળ જોઈએ તેમની પ્રવૃત્તિ નંબર 1. નીચે આપેલા કોષ્ટકના આધારે જવાબ લખો. જોઈએ આપણે સૌર ઉર્જાથી ચાલતા વાહનો અને વીજળીથી ચાલતા વાહનો. તો ક્યાં સાધનો પર્યાવરણને નુકસાન નહીં કરે? તો સૂર્ય કુકર, સોલર વોટર હીટર, સોલાર રૂફ ટોપ. નંબર 2, ક્યાં સાધનો લાંબા ગાળે સસ્તા લાગશે? તો સોલર વોટર હીટર અને સોલાર રૂફ ટોપ. મહાવરો જોઈએ. નંબર 1, વિવિધ પ્રવાહી લઈ તેમાં લીંબુ તરે છે કે ડૂબે તેનું અવલોકન કરી નોંધ ગણો. તો પાણી પર ડૂબે, તેલ પર ડૂબે અને દૂધ પર ડૂબે. ચાલો ત્યાર પછી જોઈએ નંબર 2 કે આપેલું ચિત્ર ધ્યાનથી અવલોકન કરી તે ઘટના બનાવવા પાછળ ક્યાં કારણો હોઈ શકે તેની ચર્ચા કરો. તો જોઈએ ઓવર સ્પીડ હોય, સિગ્નલનું ધ્યાન ન રાખવાથી, બ્રેક ન લાગવી અને નીંદર આવી જવાથી. ત્યાર પછી અહીં ફરી તમને સમજ આપેલી છે જે તમારે વાંચન કરી તેમની પ્રવૃત્તિ 1 જોઈએ. તે સૂર્ય જે દિશામાં ઉગે છે એ તરફ તમારું મોં રાખી ઊભા રહો અને નીચે મુજબની માહિતી આપો. સૂર્ય બાજુની દિશા એ પૂર્વ એટલે કે ઉગમણી દિશા છે તો તમારી પાછળની દિશા પશ્ચિમ દિશા છે. તમારો ડાબો હાથ ઉત્તર અને જમણો હાથ દક્ષિણ દિશા દર્શાવે છે. તો નંબર 1, તમારા ઘરની ઉત્તર દિશા તરફ શું શું જોવા મળે છે? તો કે અમારી શાળા. નંબર 2, તમારા ઘરની દક્ષિણ દિશા તરફ શું જોવા મળે છે? અમારું ઘર. ત્યાર પછી મહાવરો જોઈએ. નંબર 1, નીચે આપેલા નકશામાં ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમમાં છેડે આવેલ એક રાજ્યમાં તમારો મન ગમતો રંગ પૂરો. જે અહીં રંગ પૂરી અને તમને બતાવેલ છે જે તમે અહીં આ રીતના જોઈ શકો છો. આ રીતના તમારે પણ પૂરવાનો છે. નંબર 2, નકશામાં તમારો જિલ્લો શોધી તેના જિલ્લાનું નામ, તેનાથી પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણમાં શું આવેલું છે તે જણાવો. તો મારો જિલ્લો ગાંધીનગર, પૂર્વમાં અરવલ્લી, પશ્ચિમમાં મહેસાણા, ઉત્તરમાં સાબરકાંઠા, દક્ષિણમાં અમદાવાદ. ત્યાર પછી અહીં ફરી તમને પાછી સમજ આપેલી છે તેમાં પ્રવૃત્તિ નંબર 1 જોઈએ. નીચેના પ્રશ્નોના જવાબો તમારા મિત્રો સાથે ચર્ચા કરી આપો. નંબર 1, જંગલો આપણને કેવી રીતે ઉપયોગી છે? તો જંગલો વરસાદને ઠંડુ રાખી વરસાદ લાવવામાં મદદરૂપ થાય છે. જંગલો વાતાવરણમાં ભેજ પ્રસરાવી આબોહવાને વિષમ બનતી અટકાવે છે. જંગલો હવામાંથી કાર્બન ડાયોક્સાઇડ જેવા હાનિકારક વાયુનું શોષણ કરી પ્રાણદાયી ઓક્સિજન વાયુ આપે છે. નદીઓમાં આવતા પૂરને નિયંત્રિત કરવા માટે જંગલો ખૂબ ઉપયોગી છે. નંબર 2, જંગલો બચાવવા આપણે શું શું કરવું જોઈએ? તો કે જંગલ બચાવવા આપણે આ પ્રમાણેના ઉપાયો યોજી શકાય. તો કે જંગલમાં કાપવામાં આવેલ વૃક્ષોની જગ્યાએ નવા વૃક્ષો વાવવા, એક જ પ્રકારના થોડા વૃક્ષો કાપવા અને થોડા રહેવા દેવા. આમ કરવાથી તે વૃક્ષો ફરી તે જગ્યાએ જ ઉગાડી શકાય. લાકડા માટે જંગલનો એક આખો પટ્ટો કાપવાની જગ્યાએ થોડા અંતરાલે થોડા વૃક્ષો કાપવા અને સતત નવા વૃક્ષો વાવતા જવું. જંગલમાં લાગતી આગને નિયંત્રિત કરવી. નંબર 3, આપણી આસપાસના વિસ્તારમાં મચ્છરનો ફેલાવો ન થાય તે માટે શું શું કરી શકાય? તો ઘરની આસપાસ પાણી એકઠું ન થવા દો, ખાડાઓ પૂરી દો, પાણીની ટાંકી, કુલરનું પાણી વારંવાર બદલવા જોઈએ. પાણી ભરવાના વાસણો ચોખ્ખા રાખો તથા દર અઠવાડિયે સૂકવી દો. કાદવ કીચડવાળી જગ્યા તથા ખાબોચિયામાં કેરોસીન તથા જંતુનાશક દવાઓનો છંટકાવ કરવો. નંબર 4, બજારમાંથી કોઈ ખાદ્ય સામગ્રી ખરીદતા પહેલાં તમે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખશો? તો કે ઉત્પાદનની તારીખ, એક્સપાયરી ડેટ, કિંમત, પેકિંગનું વજન વગેરે. ત્યાર પછી મહાવરો જોઈએ. તેમાં નંબર 1, નીચેના ચિત્રનું અવલોકન કરી તેના વિશે નોટબુકમાં લખો જોઈએ. તો પહેલા ચિત્રમાં ગટરની અંદર જઈને સાફ સફાઈ કરે છે. બીજા ચિત્રમાં સફાઈ કામદારો પૂર આવ્યા પછીની ગંદકીને સાફ કરી રહ્યા છે. નંબર 2, નીચે આપેલા કોષ્ટક મુજબની માહિતી આપો.
જુદા જુદા પ્રકારનો કચરો અલગ કરવા શું કરશો અને તેનો પુનઃ ઉપયોગ કેવી રીતે કરશો? તો પ્લાસ્ટિકનો કચરો વીણીને અલગ કરીશું, રિસાયકલ કરી ઉપયોગ થઈ શકે તેને રિસાયકલ કરીશું. જૈવિક કચરો તો ખાડામાં ભેગો કરીશું, ખાતર બનાવીને પુનઃ ઉપયોગ કરીશું. લોખંડનો કચરો ચુંબકના ઉપયોગથી અલગ કરીશું, લોખંડ પીગળીને નવા બીબામાં ઢાળીને. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 3 થી 8 ની જે નવી સ્વાધ્યાયન પોથી આવી છે 2024-25, જેમાં બધા જ ભાગના તમામ વિષયના સોલ્યુશનની તમે PDF અને બુક મેળવી શકો છો. એ તમને કોન્ટેક્ટ નંબર આપેલો છે, જેમાં તમે કોન્ટેક્ટ કરીને. નંબર 3, વર્તમાનપત્રોમાંથી સ્વચ્છતા વિશેના તમને ગમતા સમાચારો શોધીને તમારી નોટબુકમાં ચોંટાડો. જે તમે અહીં ચોંટાડેલા છે તેવી રીતના તમારે ચોંટાડવાના રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, ફરી આપણે મળીશું જે બીજા વિષયની નવી સ્વાધ્યાયન પોથી આવી ચૂકી છે તેમના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો સાથે. આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો, જેથી તે લોકોને પણ આ સોલ્યુશનનો લાભ મળી રહે.